હેલો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? તમે બધા પણ મજામાં છો ને? હું પણ મજામાં છું. વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ બાલાસીનો. આપણે સવાર આજની બાલાસીનોમાં થઈ ગઈ છે બરાબર. અને અહીંયા અમારે જો માનવને એના ફ્રેન્ડ મળી ગયા છે, તો અમારે માનવને અહીંયા મોજ પડી જાય જો છે ને. માનવ રમી રહ્યો છે ને આપણે જવું છે મમ્મીના ઘરે. મારા મમ્મી પપ્પાની આજે મેરેજ એનિવર્સરી છે, તે ત્યાં જઈએ અને એમને સરપ્રાઈઝ આપીએ. તેમને હું કાલ નહીં આવી છું પણ એમને કીધું નહીં. ચાલો તો આપણી મોર્નિંગ આજે બાલાસિનોમાં થઈ ગઈ છે અને એમાંય મસ્ત ઝરમર વરસાદ ચાલુ છે. અને આજે મારા મમ્મી પપ્પાની એનિવર્સરી છે અને એમને હું કાલની આવી છું, એમને કીધું નહીં બરાબર. તો આપણે એમને સરપ્રાઈઝ આપીએ છીએ, તેમના રિએક્શન તમને બતાવીશ. ચાલો. હેપી એનિવર્સરી. કેવી લાગી અમારી સરપ્રાઈઝ તમને? દેખો કીધા વગર આયા એટલે આપણે થોડુંક કેવું લાગે. પાણી અહીંયા આવતી કેમ ના ચાલે? અમારું સરપ્રાઈઝ ના ગમ્યું તમને? ના ગમ્યું એ તો અમારું સરપ્રાઈઝ આપતી હતી તમને. મને ડીંગલો 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 દીદી કઈ ગઈ? દીદી કઈ ગઈ તારી? કાલવાળી દીદી કઈ ગઈ? મમ્મી. મમ્મી ચાલો સરપ્રાઈઝ આપણી હજી પપ્પા બાકી છે. પપ્પા આવશે પછી કહું તમને. ચાલો ને અમારા અંજન પટેલ છે ને એવા ઉંદર છે ને, મેં એમને બપોરનો ફોન કર્યો હતો તો મને એવા કેટલા વાગે લેવા આવ્યા ખબર? 5 વાગે લેવા આવે. ઓ ભાઈ 7 વાગ્યા પહેલા આવી ગયો. ઉંદર છે બરાબર. તો આપણે હવે જઈ ગયા છે દુકાને. મમ્મીના ઘરે ગયા હતા, ત્યાંથી પાછા ઘરે આવી અને જમી કરીને બધું વિડીયોનું ને બધું હતું. અને પાછું મારે અહીંયા જીઓમાં નેટવર્ક નહીં આવતું એટલે ભાઈ થોડીક તકલીફ થાય થશે મારા વિડીયોમાં, તો એના માટે સોરી. હવે આવી ગયા તો ફાઇનલી આપણે આપણા શોપ ઉપર. તું તો જોયું મનિયન જેમ ગીત બોલ. યાર આપણે મ્યુઝિક ના મેલું પડે ને. દેખો અહીંયાથી દેખાય છે માનવ ફૂડ પોઈન્ટ. થોડુંક લોક નવું આવી ગયું. યસ, તમને કાલે દેખાડવાનું મારે રહી ગયું હતું બરાબર, તો આજે દેખાડી દો. જોઈ લો એમાં બધું ખાલી કરી નાખ્યું કે કાલે ખાલી આવું જ હતું એ જોયું નહીં બરાબર. તમને કાર્યાન બતાવું, તમને કાર્યાન બતાવું. કઈ છે કાર્ય? કાર્ય કેમ લંગાય છે જોઈ લો. આ રીતનું કઈક આપણે શોપનું બધું કરેલું છે બરાબર. અને આ જો કાર્ય કામ કરી રહ્યો છે. આપણે કાર્યાન મીઠી મારીએ જો છે ને. બટાકા દેખાય ગોળા માર દે છૂટા એક જ મારે છે. હમણાં અહીંયા આપણા શોપ ના ઓનર બેઠા છે. હેલો હાય. ચાલો શું ખાતો બોલો? તમે જે ખવડાવશો એ. તમારી ઈચ્છા બોલો. પાવભાજી, મંચુરિયન, પુલાવ. અમારે તો ચાઇનીઝ ભેલ ખાવાની ઈચ્છા છે આજે. આ તો મળી જશે ચાઇનીઝ ભેલ. હા તો ફટાફટ આપી દો. ચાલો 2 પ્લેટ. અમારા સસરા છે તો ચાલો. અહીંયા આપણે બધું બને ને લાઈવ તમને આજે બતાવીશું વિડીયોમાં. અહીંયા પ્રોસેસ ચાલુ જ છે. જો કામ કરતી વખતે ફોન નહીં કરવો યુઝ. બિઝનેસ મેન છે ને. પોલીસ 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 પોલીસ. ચાલો એ બનાવે હું તમને પ્રોસેસ બતાવું તો આગળ મિત્રો. તો ચાલો આપણે દુકાને બેઠા હતા, કામકાજ બધું પતી ગયું છે. તો આપણે બાલાસિનોમાં લાપીનો ખુલ્યા છે પિઝા. તો આપણે પિઝા લેવા માટે આવ્યા છે અને અહીંયા મસ્ત બધું ડેકોરેશન ને થીમ કરેલી છે. તો બતાવીએ આપણે તમને પિઝા અને ટેસ્ટ બંને કહીશું કેવો છે એમ. ચલો ભાઈ. પિઝા લઈ હવે અમારે એક મેમ્બર વેટિંગ ચલો અને ટેસ્ટ કેવો છે બતાવીએ. ચલો ઘેર જઈને મળીએ, હોટલ પર જઈને મળીએ. પિઝા લઈને આવી ગયા છે આપણે. છોકરાને જોઈ લો કઈક આવો પિઝો છે. હવે ટેસ્ટ કરીને આનો બેઝ અહીંયા રેડી નથી હોતો, મતલબ જે રેડીમેડ હોય છે એ નથી. અહીંયા ડો માંથી બનાવે છે. આપણી સામે જ બનાવે. હા, આપણી સામે લાઈવ કિચન હોય છે એમનું અને એમ જ બનાવે છે. જેમ લાઈવ રોટલી બને એમ. જેમ લાઈવ રોટલી બને છે ને એ રીતે. બન ટુ ફાયર. બન ટુ હિલ. આ પીઝા જો તમારે ખાશો ને લાપીનોઝ નો, એક જબરજસ્ત ટેસ્ટ છે. જેને સ્પાઇસી પસંદ હોય ને એ જ ખાજો. હા, પછી એમ ના કહેતા કે ભાઈ રાડ પાડી ગયો તમે. હા, જેમને સ્પાઇસી ગમતું હોય એ જ ખાય, એના માટે જ છે આ વસ્તુ. અને આ મારું ફેવરેટ છે. બરાબર છે. આ છે ફૂડી સાગર. આનું આમનું પેજ પણ છે. એમને સાગર અને સાગર
કોલોબરેશન માં લઈ લઉં છું તમને હું. टाइम क्या हुआ है टाइम क्या हुआ है બતાવું बताओ दो बार करो તમે टाइम बताओ यार देखा तो नहीं टाइम 3:12:15 यस 3:12:15 हुई 19 સેકન્ડ 20 સેકન્ડ और અમે આવી ગયા છે ઘરે ઘરે દુકાને ઠીક. વેચા 3 વાગે અહીંયા ઘરે આવ્યા અને વસ્તી અમે 12 વાગે 12 કરી વાગે દીધી. તો કરી જ દીધી પણ અમે અમારા ભાઈ બાપીને બેહી ગયા હતા અમે બહુ બધા દિવસોની વાતો કરવાની હા. હતી. એ કરી લીધી અને ફાઇનલી 3 વાગે મેં કહ્યું, હવે ચાલો સવારે ઉઠાશે ને એવી પોઝિશન થઈ જશે કે હવે ઉઠવાનું પણ આ ભાઈ આયા ગાડી તમારે તિલક વાળા ને આવી ભાગી 8 વાગ્યા સુધી હુઈ રહ્યો. હવે 7 વાગે ઉઠી જવું પડે. મેં ઉઠીને 9 વાગે ઉઠી ગયા છે હા. ખોટું નહીં બોલો તો ઘેર આવીને તારે શાંતિ થઈ. માનવ ને મમ્મી સાચવી લે એને શાંતિ હોય અને અમારે રજાઓમાં જવાનું હોય એટલે મમ્મી ને રજા હોય એટલે અમારે ટેન્શન નહીં તો અમે પિઝા લેવા ગયા હતા પિઝા લઈ આવી અને મેં ખાવાનો રિવ્યુ બનાવવાના રહી ગયો હતો હા કેમ કેમ કે કે બધા એમાં ભેગા થઈ બધા ગયા હતા. ભેગા થઈ ગયા મારી મમ્મી ને એમ બધા હતા અને બીજા બધા પણ હતા તો મેં વ્લોગ શૂટ કરવાનું જ રહી ગયો છે તો એ બધાએ ત્યાં પાર્ટી કરી આજે મમ્મીની મારી મમ્મી પપ્પાની એનિવર્સરી હતી તો અને પિઝાનો ટેસ્ટ પહેલી વાર મને આવ્યો શું કેવું સારો હતો ને લાઈફમાં પહેલી વાર પહેલી વાર એવું અમને લાગ્યું કે એનું પિઝો reason સારો એવું છે હતું કે જે આપણે મોસ્ટલી બધા ખાઈએ ને અમુક અમુક જગ્યાએ જેનો બેઝ હોય ને બેઝ રેડીમેડ હોય છે. હા અને આ જગ્યાનો ડો ફર્મેન્ટાઇન કરીને મૂકી રાખે છે અને એના ડો મતલબ ગુલ્લા in short, એના ઉપરથી તૈયાર એ રીતે કરીને બનાવે છે ઓર્ડર. હા ઓર્ડર ઉપર આપે એકદમ થીન હતું હા અને એનું જે નીચેનું લેયર પીસ કહેવાય સારું એટલે હતું જે અંદરનું ટોપિંગ ને એ બધું હતું ને એનો ટેસ્ટ જે હતો એ બધું મસ્ત મળી જતું. Yeah. એમાં ઓલિવ હતું, બ્લેક ઓલિવ હતું, પેપ્રિકા હતું, પેપ્રિકા ન હોય છે. બધું ઘણું બધું હતું અને સારા હતા તો વિઝિટ કરી શકાય તમારે બાલાસિનોરમાં હોય તો. નોટ પેડ પ્રમોશન ના, અમે કઈ પ્રમોશન ખાલી અમારા બ્લોગમાં લીધું હતું. લાભમાં લીધું અમે સારો લાગે છે સારો છે બસ એમ. તમારા માનવ ફૂડ પોઈન્ટ જેવો. યા તો હવે ઊંઘ આવી રહી છે ગુડ તો હવે નાઇટ. સુઈ જઈએ જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ ખુશ રહો સ્વસ્થ રહો અને મસ્ત રહો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો ટાટા બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ નર્મદે નારાયણ